એક ગામમાં વરસાદ આવે જ નહીં બિલકુલ, એટલે વરસાદ માટે પ્રાર્થના કરવા માટે લોકો ભેગા થયા. આખું ગામ ભેગું થયું, પણ એક નાનો બાળક છત્રી લઈને ગયો. એટલે પેલા ગામના મુખીએ પૂછ્યું કે વરસાદ માટે પ્રાર્થના કરવા ભેગા, તું છત્રી લઈને કેમ આવ્યો? તો કે મને મારી પ્રાર્થના પર ભરોસો છે કે વરસાદ આવશે જ. એક કાકા દરિયા કિનારે જતા હતા અને બધા મોજા આમ ઉછળીને ઉપર આવે અને એમાં બધી માછલીઓ તરફડીને બધી બહાર પડે. એટલે પેલા ઉંમરલાયક કાકા, રિટાયર્ડ કાકા, એક માછલી પકડે ને આમ દરિયામાં ફેંકે મોર્નિંગ વોક કરતી વખતે. ત્યારે 2-3 યુવાનોએ પૂછ્યું, કાકા શું ફરક પડે છે, કેટલીને બચાવશો, આનાથી શું ફરક પડશે, કોને ફરક પડશે? ત્યારે એમણે ફરી એક માછલી પકડી અને ફરી દરિયામાં ફેંકી અને એમ કહ્યું કે જો આને તો ફરક પડ્યો ને, એને તો ફરક પડ્યો. એક માણસ જિંદગીથી થાકીને, હારીને, હતાશ થઈને બહુ મોટું નુકસાન કરેલું, એને એમ થયું કે હવે જિંદગીમાં મરી જવા સિવાય મારી પાસે કોઈ ઓપ્શન નથી. એટલે રેલવેના ટ્રેક પર જઈને સૂઈ ગયો કે બસ હવે મરી જવું, ટ્રેન આવે એટલે. ત્યારે અમેરિકાનો એક ધનાઢ્ય રોક ફેલર, બહુ જ પૈસાવાળો માણસ, સામેથી વ્હાઇટ કપડામાં ત્યાંથી ચાલતો આવ્યો. એ જેવો ચાલતો આવ્યો એટલે એને પૂછ્યું કે વોટ ઇઝ રોંગ વિથ યુ? એટલે પેલો જે સુસાઇડ કરતો તે માણસે કહ્યું કે મારે $10 લાખ મિલિયન નુકસાન થયું છે અને હવે મરી જવા સિવાય મારી પાસે કોઈ ઓપ્શન રહ્યો નથી. એને કે એમાં સૂઈ જવાનું. ખિસ્સામાંથી ચેકબુક કાઢી, ચેક લખ્યો, આપ્યો એને કે જા. પેલો કે હાલો મને મારી પર ભરોસો નથી, આને મારી પર ભરોસો છે. ઓલો ઊભો થઈ ગયો, ઊભો થઈને સીધો ગયો ઘરે જઈને એને ચેક બિલકુલ સાચવીને કબાટમાં મૂકી દીધો કે આ ચેક હું વટાઈશ નહીં. એણે મહેનત કરી સાહેબ, અને 2 વર્ષમાં એ માણસ એટલા પૈસા કમાયો કે ફરીથી પેલાને શોધવા નીકળ્યો કે હું આ ચેક એને પાછો આપી દઉં. એ ચેક લઈને ફરીથી પણ એ માણસ મળે જ નહીં. ફરીથી પાછો જ્યાં સુસાઇડ કરવા બેઠો ત્યાં જ જઈને બેઠો અને પેલો માણસ ત્યાંથી ચાલતો આવ્યો. હાય, પેલો કે હાય, પેલો પગે પડી ગયો. તો કે તે ચેક ભર્યો નહીં. એવામાં પાછળથી 4 પોલીસવાળા દોડતા અને પેલા સફેદ કપડાવાળા રોક ફેલરને પકડીને હાથ પગ બાંધી દીધા. પેલા કે શું કરો છો? અરે કે આ તો ગાંડો છે, જેને તેને ચેકો હાલ દે છે કે. બસ હું એ ગાંડો છું, તમને ચેક આપવા આવ્યો છું. મારી કોઈ ઓકાત નથી. અમદાવાદમાં પહેલી વાર લગભગ 650 સેમિનાર કર્યા એક્રોસ ધ ગુજરાત. 2-3 લાખ વિદ્યાર્થીઓને મળ્યો. અમદાવાદમાં આવ્યો, 2001માં આવવાનો હતો, પણ આઈ લોસ્ટ માય બ્રધર ઇન કાર એક્સિડન્ટ અને કદાચ એ નહીં આવી શક્યો. અને પછી હું 2 વર્ષથી અહીંયા શિફ્ટ થયો. આજે 2 બહુ મહત્ત્વના પ્રસંગો છે, એની વાત કરીને પછી વિષય શરૂ કરું. એક હું જેને મારા આદર્શ ગણું છું, ભગવાન ગણું છું, એવા ઉમેશભાઈ પરીખ અહીંયા હાજર છે. એમના માટે એક જોરદાર આપણે તાળીઓ પાડી દઈએ. એ ઊભા તો નહીં થાય, મને ખબર છે, અને બહાર જઈશ એટલે મારી બજાવશે બરાબર. પણ એ ઉમેશભાઈ ના હોત તો કદાચ હું અમદાવાદમાં ક્યારેય સેટલ ના થયો હોત, તથા અહીંયા નહીં પહોંચ્યો હોત. 1966માં હું જે ઘરમાં જન્મ્યો, નો ટોયલેટ, નો ફેન ઇન માય હાઉસ. માય ફાધર વોઝ અ ટેલર. મારા બાપુજી એક ઓટલા પર દરજી કામ કરે. હું જાતે બ્રાહ્મણ. રોજ ભગવાનને ગાળો બોલું કે યાર ગરીબ કેમ બનાયા. વાર્તા હોય ને, એક ગરીબ બ્રાહ્મણ હતો, વાર્તા એવી જ હોય, અમે કોઈ પણ વાર્તા હોય એટલે હાલું એક તો શોધું કે આ લખી કોણે, પણ પાછું દેખીએ તો લાગે કે બરાબર લખ્યું, બ્રાહ્મણ ગરીબ જ હોય એમ. પણ મને એ વાત મંજૂર હતી નહીં નાનપણથી, ખબર નહીં કેમ. હું રોજ દુકાન જઉં, મારી બા ગાજ બટન કરે, આ પ્રોસેસ જોઉં. અમે 4 ભાઈ બહેન. આપણે બધા જ જ્યારે જન્મીએ છીએ ત્યારે ઈશ્વરે જેને આપ્યું છે એનો તો સવાલ નથી, પણ જેને નથી આપ્યું એના શું સ્વપ્ન હોય છે? લાડી ગાડીને વાડી. આપણા સ્વપ્નો શું હોય છે? જીવનમાં એક સરસ ઘર બની જાય, એક સરસ વાઈફ કે હસબન્ડ મળી જાય અને એક ગાડી આવી જાય. જિંદગી પછી તો માણસ મોટો ભિખારી થતો જ જાય. જે દિલ માગે મોર, આવવા દો, પછી તો સંતોષ છે જ નહીં. પણ આવા ઘરમાં જન્મવું અને પછી જીવનના સપનાઓ જોવા, સ્કૂલમાં ભણાવે, ધ્યેય ઊંચો રાખો. અલા મંગળ પર ઘર બનાવવું છે, બની જાય. એકદમ ઊંચો ધ્યેય રાખ્યો. સ્કૂલમાં એમ કહે કે બેટા પોઝિટિવ વિચારો કરો, નેગેટિવ ના કરો. અલા ઘરમાં લાઇટ ના હોય, પલંગ હોય, સાયકલ ના હોય, પોઝિટિવ વિચાર આવે? આ દુનિયામાં સૌથી વધુ શિખામણો અપાય છે અને સૌથી ઓછી લેવાય છે. સૌથી વધુ અપાય ઢગલા બંધ, કે આપવા અને લેવાવાળા 2 સમજે છે કે બીજા માટે છે, આપણા માટે નથી. એટલે બધા આપ્યા જ કરે.
આપણે બધા જ બાળક જન્મે ત્યારે એમ કે ડિલિવરી થઈ, ખબર છે? એમ કહીએ કે ડિલિવરી થઈ. આપણા ઘરે ટીવી આવે તો કે ટીવીની ડિલિવરી આવી ગઈ, કમ્પ્યુટરની થઈ ગઈ. પછી ખબર છે એને ઇન્સ્ટોલ કરવું પડે, ખ્યાલ છે? પછી ઇન્સ્ટોલ કરવાનો પાછો બીજો ભાઈ આવે, એ આવીને બધું જાણ ત્યાં પ્લગ ને આમ બધું લગાવે. એમાં વળી જો ઊંધું લગાવી દો મોનિટરનું, અહીંયા તો વળી ભમ બધું ભડાકા થઈ જાય. તો આ જે વાત છે એ શું કરે છે? પેલો માણસ શું કરે છે? ઇન્સ્ટોલ કરે છે. હવે મજાની વાત કહું, વી ઓલ આર ડિલિવર્ડ ઇન ધીસ બ્યુટિફુલ વર્લ્ડ, બટ યેટ વી આર નોટ ઇન્સ્ટોલ્ડ. આપણે ઇન્સ્ટોલ થયા જ નથી, આવી ગયા છીએ. કેમ આયા રોમ જાણે, આવી ગયા તો આવી ગયા, કોઈને ખબર નથી. આવા સમયે લાઈફ ઇઝ સો બ્યુટિફુલ, જિંદગી અદ્ભુત છે. આ કેવી રીતે સમજાય? બધાને જુઓ, જેને બી જુઓ, કરોડપતિ, રોડપતિ, કંપનીનો માલિક હોય, કમ્પાઉન્ડર હોય, ડૉક્ટર હોય, ધર્મગુરુ હોય, વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી, જેને જુઓ જાણે ખેંચેલું જ હોય. રિક્ષાવાળાને પૂછો ને, બેસી જા. કોઈ હસતું ડૉક્ટર પાસે જાઓ, શું થાય છે? અલા શું થાય ખબર હોત તો આવે જ શું કરવા? બધા ખાલી ખાલી. સંજયભાઈ મજામાં? જરાય મજામાં ના તો કે હો. જિંદગીનો હેતુ શું છે? આપણે કેમ જન્મ્યા? મને ઘણી વાર એમ થાય હું છોકરી કેમ ના બને, મને વિચાર આવે ઘણી વાર. આપણને નથી આવતો અને પ્રશ્નો નથી થતા એટલે જવાબો નથી મળતા. પણ હવે એટલા બધા પ્રશ્નો થાય છે કે સવારથી સાંજ સુધી ઉઠો ત્યારથી ચા દૂધ આવ્યું કે ના આવ્યું, બસ મળશે કે નહીં મળે, પેટ્રોલના ભાવ વધશે ઘટશે, ખબર જ નથી જિંદગી ક્યાં લઈ જાય. અને એવા સમયે હસવાનું બધા જ ભૂલી ગયા છે. મારા જેવી બહુ ઓછી નોટો છે કે હું ઘુમાય ફોટો હસતો આવે. અને એનું કારણ કે હું તમને બધાને જોઈને હસું કે બધા કોઈ મજા. થિયેટર પર ગયા, પિક્ચરની ટિકિટ હાથમાં આવે, પિક્ચર જોવાય ના દાઢી કરાવાય. એટલે તો કામ શું છે? કોઈ મરી ગયું હોય સાહેબ, લિટરલી ખબર રૂમાલ નાખેલો હોય, ખબર છે અમારે ત્યાં રિવાજ છે રૂમાલ નાખી. કોઈ મરી ગયું ના, જન્મવાનું છે. ખાલી ખાલી, બધું જ ખાલી ખાલી. વી આર હિપોક્રેટ્સ. સંજયભાઈ ઘરે આવે ને તો નવી ચાદર અને આપણે ફાટેલી મૂકતા હોઈએ. બહાર જાય એટલે બધા હીરો હિરોઈન જેવા. તમે જો મારી વાઈફ તો બહાર જાય એટલે એકદમ સરસ કપડાં પહેરે, ઘરમાં તો કામવાળી કહીને ઘરવાળી કંઈ ખબર જ ના પડે. તમે બધા તમે જુઓ હસબન્ડ વાઈફ બધા કંટાળી કેમ ગયા ખબર? એક જેવા, એ જ ભારતનો નકશો ગંજીમાં દેખાતો હોય, મોજામાંથી અંગૂઠા બહાર દેખાતા હોય, અને બહાર જાય એટલે નવામાં અલા તાર મારી વાઈફને કીધું તારે બીજાને બતાવવાનું, મને બતાવ, ઘરમાં જ નવા કપડાં પહેર. જિંદગીને આખો જુદી રીતે જોવાની જરૂર છે. આપણે ઘરમાં એકબીજા સામે એવા કદરૂપા દેખાઈએ ને ગમીએ જ નહીં એકબીજાને. ખરેખર ઘરમાં જ નવા કપડાં પહેરવા છે, ઘરમાં મસ્ત રહેવાનું. ટોપ બહાર જાય એટલે જે પહેરવા એ પહેરવાના. પણ આ તો બહાર જાય એટલે કાઢો નવું. એટલે આખી વાત જે પાયાની વાત છે એ આપણે બધા ભૂલી ગયા છીએ. સમાજે, દુનિયાએ સિસ્ટમ એવી સિસ્ટમ બનાવી છે કે તમારો વિકાસ થાય જ નહીં. તમે દિવેલ પીધેલા જન્મો અને દિવેલ પીધેલા મરો. 10 વર્ષનો માણસ હોય કે 80 વર્ષનો ડોસો હોય, ટેન્શન જ. 80 વર્ષે બી ટેન્શન ને 10 વર્ષે પણ ટેન્શનનું કારણ કે કોઈ પાયાની બુનિયાદી ભૂલો આપણે બધા કરી રહ્યા છે. આપણે બધા મોટિવેશનની વાત સાંભળવા જઈએ છીએ, આપણે બધા સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસમાં જઈએ છીએ, આપણને સ્પેલિંગ તો આવડતા નથી, અને આપણે જઈએ છીએ અંગ્રેજી શીખવા, અને પછી કોઈ પડી જાય એટલે પડે તો વાગે તો કે ડેમેજ થઈ ગયો. એટલે ઇન્જરી કહેવાય, ડેમેજ ના કહેવાય. આવું ઇંગ્લિશ બોલે. એટલે જ્યારે તમે સોસાયટીમાં જાઓ છો, બસ કપડાં સ્પાઈકર ને લીને આમ કપડાં પહેરીને જાય, પછી બોલે પૈસા પડી જાય, કેમ કે એને ખબર જ ના. જીવન શું છે, પ્રેમ શું છે, બાળપણ શું છે, સફળતા શું છે, નિષ્ફળતા શું છે, પ્રેમ શું છે, સેક્સ શું છે, ખબર જ નથી. એક પણ વસ્તુનો સાચો અર્થ ખબર નથી. અને આપણે જોઈએ છે સફળતા, આપણે થવું છે સક્સેસ, આપણે જીવનમાં ટોપ પર પહોંચવું છે. પર્વતની ટોચ પર જગ્યા ઓછી હોય છે, જવું છે બધાને, હરીફાઈ તો રહેવાની છે. પણ આવા સમયે મસ્ત કેવી રીતે જીવવું? 1 મિનિટ પછી પણ મોત આવે. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ કેવી રીતે જીવવું ખબર જ નથી. 8મા ધોરણમાં મારા બાપુજી જોડે મેં ઘરે આવીને ઝઘડો કર્યો, મને સાયકલ લાવી આપો. મારા બાપુજી કે કેમ? મેં તો બધા લ્યુના લઈને આવે છે, બજાજ સુપર સ્કૂટર લઈને આવે છે, બસમાં ઘોડાગાડી મૂકવાને આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ જેવું, તો ગરીબ સમજ ના પડે. મને કે 80 રૂપિયા નહીં આવે. પણ મેં તો 80 નહીં આવે તો 80 નહીં, એમાં શું છે? એ દિવસે મારા અભણ બાપુજીએ મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ. મને કે સાલા કોઈ કરોડપતિને ત્યાં જન્મ્યો હતો, ખાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણીને ત્યાં જન્મ્યા તો કોઈ પ્રોબ્લેમ જ નહોતો. પણ હવે આવી ગયા તો આવી ગયા, આપણા હાથમાં થોડું છે ક્યાં જન્મ લેવો.
પણ મેં કીધું એ મારા હાથમાં થોડું છે. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે?